5 વીક ઓફ પ્રેગ્નન્સી એટલે કે 1 મહિનાની ઉપર 7 દિવસની પ્રેગ્નન્સી. આ વિડીયોમાં આપણે 5 વીકની પ્રેગ્નન્સી વિશે જાણીશું. સોનોગ્રાફીમાં 5 વીકની પ્રેગ્નન્સી કેવી દેખાય, પેશન્ટને કયા સિમ્ટમ્સ હોય, એને કયા પ્રિકોશન રાખવા જોઈએ અને ડૉક્ટર એમાં કઈ પ્રકારની સારવાર આપે, એના વિશે આ વિડીયોમાં આપણે બધું જ જાણીશું. જ્યારે કોઈ પણ લેડીઝને 1 મહિનાની ઉપર 5 કે 7 દિવસ ઉપર જાય છે ત્યારે ઘરે યુરિન વડે પ્રેગ્નન્સી ટેસ્ટ કરે છે અને જો પોઝિટિવ આવે એટલે કે 2 લાઈન દેખાય, ધેટ મીન્સ કે સી ઇઝ પ્રેગ્નન્ટ. અને પછી એ લેડીઝ એના ગાયનેક ડૉક્ટરનો કન્સલ્ટ કરે છે. ગાયનેક ડૉક્ટર સૌથી પહેલાં એની હિસ્ટ્રી લે છે, એને એક્ઝામિનેશન કરે છે અને પ્રેગ્નન્સી રીકન્ફર્મ કરવા માટે એને અલ્ટ્રાસાઉન્ડ એટલે કે સોનોગ્રાફીની એડવાઇસ આપે છે. સોનોગ્રાફી આપણે 2 હેતુ માટે કરવામાં આવે છે. એક તો પ્રેગ્નન્સી કન્ફર્મ કરવા માટે અને બીજું પ્રેગ્નન્સીનું લોકેશન જાણવા માટે. કારણ કે ઘણા ખરા કેસમાં પ્રેગ્નન્સી યુટ્રસમાં નહીં, એની બાજુમાં જે ફેલોપિયન ટ્યુબ હોય એમાં રહી જતી હોય છે અને જો ટાઈમલી એનું ડાયગ્નોસિસ કરવામાં ના આવે તો ઇટ ઇઝ સો મચ રિસ્કી ફોર ધ મધર્સ લાઈફ. 5 વીકની સોનોગ્રાફીમાં જ્યારે પણ આપણે સોનોગ્રાફી કરીએ ત્યારે યુટ્રસમાં એક નાનકડો બ્લેક ડોટ દેખાતો હોય છે, જેને જેસ્ટેશનલ સેક એટલે કે જી સેક કહેવામાં આવે છે. 5 વીકની આ સ્ટેજની સોનોગ્રાફીમાં બાળકના હાર્ટબીટ દેખાતા હોતા નથી. બાળકના હાર્ટબીટ 6 to 7 વીક ઓફ પ્રેગ્નન્સી થાય ત્યારે દેખાતા હોય છે. એટલે જ્યારે પણ ડૉક્ટર 5 વીકની સોનોગ્રાફી કરે પછી 10 કે 15 દિવસ પછી બાળકના હાર્ટબીટ જોવા માટે ફરીવાર તમને બોલાવે છે. હવે આપણે વાત કરીએ કે 5 વીકની પ્રેગ્નન્સી દરમિયાન પેશન્ટને કયા કયા સિમ્ટમ્સ જોવા મળે છે. તો સૌથી પહેલું જો કોઈ સિમ્ટમ્સ હોય તો જ્યારે પણ પ્રેગ્નન્સી યુટ્રસમાં રહે એટલે યુટ્રસ એટલે કે ગર્ભાશયની સાઇઝ થોડી મોટી થાય છે. એટલે ઘણીવાર પેશન્ટો પેઢુના ભાગમાં અને કમરના ભાગમાં થોડું ખેંચાણ થાય, થોડો દુખાવો થાય એવી કમ્પ્લેન કરતા હોય છે. બીજું લક્ષણ છે વોમિટિંગ થવી, બેચેની થવી, જીવ ગભરાવો. પણ 5 વીકની અર્લી પ્રેગ્નન્સીમાં અમુક કેસમાં વોમિટિંગ, જીવ ગભરાવો, બેચેની જોવા મળે છે, જ્યારે અમુક કેસમાં આ લક્ષણો જોવા નથી મળતા. અને ત્રીજું જે લક્ષણ છે કે જે બ્રેસ્ટના સ્નાયુ થોડા ટેન્ડર બને છે, એટલે ઘણીવાર પેશન્ટો બ્રેસ્ટમાં પેઇન થાય છે એવી કમ્પ્લેન કરતા હોય છે. હવે આપણે વાત કરીએ કે 5 વીકની પ્રેગ્નન્સી દરમિયાન કયા કયા પ્રિકોશન લેવા જોઈએ અને શું શું વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. 5 વીકની પ્રેગ્નન્સી બહુ જ ફ્રેજાઇલ હોય છે અને જસ્ટ યુટ્રસની વોલ સાથે ઇમ્પ્લાન્ટ થઈ હોય છે. એટલે આ ગાળામાં જો જરા પણ બેદરકારી દાખવવામાં આવે તો બ્લીડિંગ થઈને એ પ્રેગ્નન્સી નીકળી જતી હોય છે. આ ગાળામાં હસબન્ડ વાઈફે ફિઝિકલ રિલેશન ના કરવા જોઈએ. પેશન્ટે કોઈ પણ જાતનું લાંબુ ટ્રાવેલિંગ ના કરવું જોઈએ અને પેશન્ટે કોઈ પણ જાતનું વજનવાળું કામ ના કરવું જોઈએ. જો તમે 2 વ્હીલર કે 4 વ્હીલર ચલાવતા હોય તો વિથ ડ્યુ રિસ્ક અને કેરફુલ રીતે એને ડ્રાઈવ કરવું જોઈએ. અને જ્યારે 5 વીકની પ્રેગ્નન્સી હોય ત્યારે દાદરા ચડવા ઉતરવામાં, ઉઠવા બેસવામાં બહુ જ શાંતિથી એ મૂવમેન્ટ કરવી જોઈએ, જેનાથી જે ફ્રેજાઇલ પ્રેગ્નન્સી છે એ ડિસ્ટર્બ ના થાય. હવે આપણે વાત કરીએ કે 5 વીકની પ્રેગ્નન્સીમાં તમારો ડાયટ કયા પ્રકારનો હોવો જોઈએ. હું મારા પેશન્ટોને કહું છું કે પ્રેગ્નન્સી એ કોઈ પણ જાતની બીમારી નથી, એ એક જાતની અવસ્થા છે. એટલે જો તમે હેલ્ધી પર્સન હો તો તમારે ડાયટમાં બહુ બધું વધારે કશું કરવાનું રહેતું નથી. આપણું ઇન્ડિયન ફૂડ છે, ઇટ ઇઝ ધ બેસ્ટ ફૂડ ફોર ધ પ્રેગ્નન્સી. આપણી દાલ, ચાવલ, સબ્જી, રોટીમાં લીલા શાકભાજી, ગ્રીન સલાડ, દહીં, છાશ અને પનીર એ રોજિંદા જીવનમાં હોવા જોઈએ. પ્રેગ્નન્સી દરમિયાન 6 થી 8 ગ્લાસ પાણી રેગ્યુલર બેઝ ઉપર પીવું જોઈએ. પ્રેગ્નન્સી દરમિયાન નાળિયેર પાણી સવારે 1 ગ્લાસ અને સાંજે 1 ગ્લાસ પીવું જોઈએ. અને પ્રેગ્નન્સી દરમિયાન બહારનું તીખું, તળેલું, સ્પાઇસી, હોટલનું અથવા વાસી એવો ખોરાક ના લેવો જોઈએ.
પ્રેગ્નન્સીમાં ઘણા પેશન્ટ અમને પૂછે છે કે કયા ફ્રૂટ ખાઈ શકાય, તો એઝ પર યોર ટેસ્ટ પ્રેગ્નન્સીમાં પાઇનેપલ અને પપૈયા સિવાય બધા જ ફ્રૂટ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. પ્રેગ્નન્સી દરમિયાન બધા જ ડ્રાય ફ્રૂટ્સ તમે લઈ શકો છો. હવે આપણે વાત કરીએ કે 5 વીકની પ્રેગ્નન્સીમાં ડૉક્ટર તમને કઈ કઈ ટેબ્લેટ્સ આપે છે. એમાં સૌથી પહેલી કોઈ ટેબ્લેટ્સ હોય તો એ છે ફોલિક એસિડ. દરેક પ્રેગ્નન્ટ લેડીઝે રોજ એક ફોલિક એસિડની ટેબ્લેટ ડેઇલી લેવી જોઈએ. ફોલિક એસિડ એ તમારા બાળકના બ્રેનના ડેવલપમેન્ટ માટે અને ઓલ ઓવર બોડીના ડેવલપમેન્ટ માટે ખૂબ જ જરૂરી છે. બીજી, જો તમને કોઈ વોમિટિંગની કે નોઝિયાની કમ્પ્લેન હોય તો ડૉક્ટર એની દવા આપતા હોય છે. અમુક કેસમાં અમે પ્રોજેસ્ટેરોનની કેપ્સ્યુલ પણ આપતા હોય છે અને ઘણા ખરા કેસમાં અમે પ્રોટીન સપ્લિમેન્ટ, પ્રોટીન પાવડર કે બિસ્કિટ એના ફોર્મમાં આપતા હોય છે. તો આ વાત થઈ 5 વીક અર્લી પ્રેગ્નન્સીની, કે પ્રેગ્નન્સી ડાયગ્નોસિસ કેવી રીતે થાય છે, સોનોગ્રાફીમાં પ્રેગ્નન્સી કેવી દેખાય છે, પ્રેગ્નન્સી દરમિયાન શું પ્રિકોશન રાખવા જોઈએ, પ્રેગ્નન્સી દરમિયાન શું ખાવું જોઈએ, શું ના ખાવું જોઈએ, અને પ્રેગ્નન્સી દરમિયાન ડૉક્ટરો તમને કઈ રીતની દવાઓ આપે છે. આને લગતા તમને જો કોઈ સવાલો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. માય ટીમ વિલ રિપ્લાય યુ એઝ સૂન. હેવ એ હેલ્ધી પ્રેગ્નન્સી. થેન્ક યુ સો મચ.